સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદના મણિનગર વિસ્તારમાં વૃદ્ધ દંપતીના મકાનમાંથી લાખો રૂપિયાનો સામાન ગાયબ થવાના બનાવે ચકચાર મચાવી દીધી છે। 82 વર્ષીય મહેસુલલાલ નટવરલાલ ઠક્કરે આ મામલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમની ગેરહાજરી દરમિયાન મકાનમાંથી ફર્નિચર, ઘરવખરી, ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ સોના ચાંદીના દાગીના અને મહત્વના દસ્તાવેજો ગાયબ થઈ ગયા છે। પત્નીની સારવાર માટે તેઓ થોડા દિવસ માટે નડિયાદ ખાતે ગયા હતા, જે 28 ફેબ્રુઆરીએ કોર્ટ કમિશનરની હાજરીમાં મકાન ખુલતા ઘટના બહાર આવી હતી, જે મણિનગરમાં વૃદ્ધ દંપતીનો સામાન ગાયબ થઈ ગયો છે, જે લાખોની ઘરવખરી ગુમ થતા ચકચાર મચી ગઈ છે, જે મકાન માલિક સામે ગંભીર આક્ષેપો થવા પામી રહ્યા છે, જ્યાં વાયરલ ઓડિયો બાદ સવાલો ઉઠવા પામી રહ્યા છે, જે સિનિયર સિટીઝન સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે, જે તેમની ગેરહાજરી દરમિયાન મકાનમાંથી ફર્નિચર, ઘરવખરી, ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ સોના ચાંદીના દાગીના અને મહત્વના દસ્તાવેજો ગાયબ થઈ ગયા છે, જે પત્નીની સારવાર માટે તેઓ થોડા દિવસ માટે નડિયાદ ખાતે ગયા હતા, જે 28 ફેબ્રુઆરીએ કોર્ટ કમિશનરની હાજરીમાં મકાન ખોલતા આ ઘટના સામે આવી હતી। અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન અંદર એક વૃદ્ધ છે, જે સિનિયર સિટીઝન છે, એના મકાનમાં જ્યારે દવાખાને બહાર ગયા હતા ત્યારે મકાન તોડીને ઘરમાં તમામ વસ્તુની ચોરી થાય એનો આક્ષેપ છે। આપણી સામે આપણું શુભ નામ મહેશ નટવરલાલ ઠાકર। મહેશ કાકા, આખી વાત શું હતી? આપણો બનાવ શું છે? આ બનાવમાં હું મારા મિસિસ છોકરાઓ અમેરિકા ગયા અને હું મારા મિસિસ 2 મહિના માટે પલાણા ગયા અને ઘરનો સામાન તોડી નાખ્યો, તાળું ખુલ્યું નહીં, પાછા આવ્યા ત્યારે તમામ સામાન ચોરી ગયા છે? તમામ સામાન ચમકીએ નથી। જોવા જઈએ તો એમનો આક્ષેપ છે કે જ્યારે 2 મહિના માટે સારવાર માટે બહાર છે તમામ સામાન ચોરી લેવામાં આવ્યો છે। હવે આપણી શું છે? આપણે પોલીસને અરજી આપી છે? પોલીસને અરજી આપી પણ કશું સાંભળતા નથી। એટલે આપણી ઈચ્છા શું છે? પોલીસ FIR દાખલ કરે એમ? FIR દાખલ કરવી। આપણે અરજી આપેલી છે? અરજી આપેલી છે। જે સિરિયસલી એમનો આક્ષેપ છે કે મારી અરજી FIR દાખલ કરવાની હતી, એમની એક રિક્વેસ્ટ છે, ભલામણ છે, એમના વકીલ સાહેબ આપણે અરજી બી કરેલ છે। આવનારા દિવસોમાં હવે FIR દાખલ કરે છે, એટલે કાનૂની પગલાં રહેશે, આગળ વધશે। હરીશ શાહી સાથે ભવિષ્ય રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ।